તો વાત કરીએ વડોદરાના સાવલીની કે જે સાવલી નગરપાલિકા દ્વારા આરએનબીની માલિકીમાં અને ખાનગી જગ્યા પર ટેન્ડર વગર પેવર બ્લોક કામ ચલાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે આ મુદ્દો મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂ કર્યો હતો, જ્યાં પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર કામગીરી સાબિત થઈ છે અને આરએનબી વિભાગે પાલિકાને પેવર બ્લોક દૂર કરવાની અને દબાણ નિવારવાની સૂચના આપી છે. આ વિવાદને લઈને સાવલી પાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમે જે આરએનબી વિભાગમાં અને પ્રાંત અધિકારીમાં સ્વાગત ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે પેવર બ્લોક માટેની, એ સ્થળ ઉપર તપાસ કરતા આરએનબી વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલ હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા, પણ સ્થળ પર તપાસ કરતા 10 થી 12 ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ પોચા ચોકડી સુધીને પેવર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે, જે માપતા અને દબાણ દૂર કરવાની આજે બાહેધરી આપેલી છે. જે અમારું એટલું કહેવું છે કે દિન 10માં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા ફરી માર્ગે આંદોલન કરીશું અને સ્વાગત ઓનલાઈન ફરી